એસટી બસની સુરક્ષિત સવારીની દાવાની વચ્ચે એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। જામનગરમાં ક્ષતિગ્રસ્ત બસની અંદર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે અને બસને દોડાવવામાં આવી રહી છે। જામનગરમાં એસટી નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે। બસ ક્ષતિગ્રસ્ત હોવા છતાં પણ તેને નિયત રૂટ પર મોકલવામાં આવી। જામનગરના એસટી બસ ડેપોમાંથી આ બસ મુસાફરોને લઈને તેના રૂટ ઉપર જતી હતી ત્યારે એક મુસાફર દ્વારા આ ક્ષતિગ્રસ્ત બસનો વિડીયો ઉતારવામાં આવ્યો। વિડીયોમાં દેખાય છે કે ટાયર બ્લાસ્ટ થવાથી બસનું પતરું તૂટી ગયું છે। પતરું તૂટી જતા આરપાર રસ્તો અને ટાયર દેખાઈ રહ્યા છે। તેમ છતાં સમારકામ વિના જ બસને રૂટ પર મોકલવામાં આવી છે। લોકોના જીવના જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થયા બાદ એસટી તંત્રએ ક્ષતિગ્રસ્ત અને શિસ્તભંગ માટે આકરા પગલાં લીધા છે। જામનગર જીએસઆરટીસી ધ્રોલના ડેપો મેનેજર અને હેડ મેકેનિક સસ્પેન્ડ કરાયા છે। એસટી બસે સલામત સવારી હવે અસલામત બની રહી છે ત્યારે મુસાફરોની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ આકરા પાણીએ જોવા મળ્યું। વિપક્ષે વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી જેમાં વિપક્ષે હાટકેશ્વર બ્રિજ ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો। સાથે વ્હાઇટ ટોપિંગ રોડ મુદ્દે વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે કે કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડ તૂટી રહ્યા છે। પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈએ જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસની નજર લાગી એટલે રોડ તૂટી રહ્યા છે। अब आपसे तो व्हाइट टॉपिंग का काम भी ठीक से नहीं हो रहा है माननीय नया मैनेजमेंट 3 दिन पहले जो व्हाइट टॉपिंग का रोड बनाया वो ब्लॉक को चेंज करने का कार्य करना पड़ता है। माननीय मेयर से हम कबूल थे कि चलो आप डामर तो आप नहीं बना पाते लेकिन अब तो व्हाइट टॉपिंग में भी बदलाव में आ गए। ગોંડલમાં મોરબી અને હળવદની પેટર્ન મુજબ મહિલાઓ રણચંડી બની છે। સિલ્વર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે। ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલી સિલ્વર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને આજે સ્થાનિક મહિલાઓએ જામકરણોના જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો। સોસાયટીના 150થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સિલ્વર કોમ્પ્લેક્સના દુકાનદારોએ ગેરકાયદેસર બ્લોક નાખ્યા છે, જેને કારણે પાણી ભરાતું હોવાથી વિરોધ કર્યો હતો। સાથે જ આક્ષેપ કર્યા છે કે નગરપાલિકાના પ્રમુખે મંજૂરી વગર બ્લોક નાખવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત પણ કર્યો હતો। આ લોકોએ બ્લોક નાખી દીધા આડા એટલે અમારે પાણી ભરાણ આ ખાડા ભરાય બ્લોક નાખી દીધા અમે ના પાડી દીધું તો એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી રોજ કચરાવાળું ન આવે। રાજકોટમાં હવે વરસાદી પાણી ભરાશે તો પહેલા મનપાને ખબર પડશે। વરસાદી પાણીની સમસ્યાને લઈને સ્માર્ટ પ્લાન તૈયાર કરાયો। રાજકોટમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં તરત જ જળ ભરાવ થાય છે, ત્યારે પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા મનપાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। મનપાએ જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેવા 60 વિસ્તારોમાં રેઇન સેન્સર કેમેરા લગાવ્યા છે। લુંગડી, વકોડી, રમાપીર, પોપટ ટપરા સહિતના વિસ્તારોમાં રેઇન સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને રેઇન સીસીટીવી કેમેરાનું કંટ્રોલ કમાન્ડ રૂમને સોંપાયું છે। કમાન્ડ કંટ્રોલ રૂમમાં 15 કર્મચારીઓ સ્ટાફ ખડે પગે રહેશે। વરસાદમાં જેવું પાણી ભરાશે તો વોર્ડ ઇન્સ્પેક્ટરને જાણકારી આપવામાં આવશે અને વોર્ડ ઇન્સ્પેક્ટર પાણી નિકાલની વ્યવસ્થા કરશે। રાજકોટ વાસીઓને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ નહીં મળે, પરંતુ તંત્રને જાણ થશે તે માટે રાહત જરૂર મળશે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે કેજરીવાલ અને ભગવત માન ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને રાજનીતિ તેજ થઈ છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાના મધ્યસ્થ જેલમાં છે। ડેડિયાપાડા તાલુકામાં પંચાયતના પ્રમુખ પર હુમલો કરવાની તેમજ તેમની સામે ફરિયાદ નોંધાયેલી છે। ધારાસભ્ય મામલે હવે આમ આદમી પાર્ટી પણ આક્રમક તેવર અપનાવ્યા છે। 24મીએ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારે આપની જનસભાને લઈ સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું છે કે આપ ગમે તેટલી સભા કરે પીપોડું નથી વાગવાનું। હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે। સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું। આમાં કાનૂન ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે। અહીંયા આ સમજવું જોઈએ। ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી
હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહીંયા. આગાહીકાર અંબાલાલ પટેલે રાજકીય હલચલ પર આગાહી કરી. આ સાથે પાડોશી દેશોથી સાવધાન રહેવાની ચેતવણી આપી. દેશમાં ઓગસ્ટ મહિનામાં રાજકીય હલચલ જોવા મળશે. આ સાથે 3 સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે જ બાંગ્લાદેશ પાકિસ્તાન સરહદે સાચવવું પડશે, જ્યારે નેપાળ સરહદથી આતંકી પ્રવૃત્તિઓ થશેની ચેતવણી આપી. લગભગ ઓગસ્ટ સુધીમાં રાજકીય ઘણા સમીકરણો રચાવાની શક્યતા રહે છે, કેટલાક નવા સમીકરણો રચાવાની શક્યતા રહે છે અને રાજકારણમાં અણધાર્યા ફેરફારો આવવાની શક્યતા રહે છે. જે ખ્યાલ ન આવી શકે તેવા ફેરફારો આવવાની શક્યતા રહે છે. પરંતુ રાજકારણ સાથે સાથે અન્ય બાબતો જોઈએ તો ઉત્તરથી લઈને છેક નેપાળની સરહદી ભાગોમાં પણ સાવચેત રહેવાની શક્યતા રહે છે. નેપાળના સરહદી ભાગોમાંથી લઈને જમ્મુ કાશ્મીરના ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા રહે છે, જેના ઉપર અમેરિકા બાંધ પણ મૂકી શકે અથવા અંકુશ પણ મૂકી શકે, કારણ કે આતંકવાદી પ્રવૃત્તિઓ નાથવી ઈચ્છે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને હવે ફૂલ ફેસિલિટી મળી રહેવાની છે. તેમના માટે હોટલ જેવી ફેસિલિટી તૈયાર કરાઈ છે. 800થી પણ વધુ બેડનો રેન બસેરા તૈયાર કરાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા લોકો માટે ખૂબ જ કામના સમાચાર છે. જ્યાં ગુજરાતભરમાંથી રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં હવે નવી ફેસિલિટી ઊભી કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓના સગા માટે રેન બસેરા તૈયાર કરાયું છે. રહેવા, જમવા અને નાહવાની ફૂલ ફેસિલિટી ધરાવતા રેન બસેરાને ટૂંક જ સમયમાં હવે ખુલ્લો મુકાશે. સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલની સામે તૈયાર થઈ રહેલા રેન બસેરાને આખરી ઓપ અપાઈ રહ્યું છે. નવા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં નવનિર્માણ પામેલા આ રેન બસેરામાં 800થી પણ વધુ લોકો રહી શકે તે માટેની ડોરમેટરીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 7 માળ મળીને કુલ 8 માળના રેન બસેરાના બિલ્ડિંગમાં A, B અને C એમ 3 બ્લોકમાં રૂમ રહેશે. મેડિકલ કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ દાખલ દર્દીના સગાને રેન બસેરાનો લાભ મળશે. હવે જવાહર ચાવડા ભાજપની અડફેટે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા છે. જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ ભાજપના જ આગેવાન જવાહર ચાવડા પર આડકતરા પ્રહાર કર્યા છે. દૂધ ઉત્પાદન સંઘની સામાન્ય સભામાં દિનેશ કટારિયાના જવાહર ચાવડા પરના પ્રહારોએ રાજકીય ગરમી આણી છે. લોકોને ગુમરાહ કરે, એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય, અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે, એમાંય જવું હોય તો ભલે જાય. મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે. પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પહેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે, અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ નહીં આવ્યું? એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં નથી પડવું, પણ જુનાગઢના તમામ ખરીદ વેચાણ સંઘો લઈ લ્યો, જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો. વિરોધ વચ્ચે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પોતાના ઘરે લગાવ્યું સ્માર્ટ મીટર. સાથે સ્માર્ટ મીટરમાં કોઈ પણ ગડબડ ન હોવાનો કર્યો દાવો. રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. તેવામાં રાજકોટ પશ્ચિમના MLA ડોક્ટર દર્શિતાબેન શાહે સ્માર્ટ મીટર પોતાના ઘરે લગાવ્યું છે. ધારાસભ્યએ PGVCLમાં સામેથી અરજી કરી સ્માર્ટ મીટર લગાવ્યું છે. PGVCLના અધિકારી સ્માર્ટ મીટર માટે ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. ધારાસભ્ય સ્માર્ટ મીટર બેસાડી દાખલો બેસાડવા માંગતા હોવાના અને સ્માર્ટ મીટરથી કોઈ ગડબડ નથી થતો હોવાનો દાવો કર્યો છે. સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે, જાગૃતિનો જે અભાવ છે, એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે, પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે, ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે, અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે. વીજ બિલની બચત આપતું સ્માર્ટ સોલ્યુશન છે, સમયની બચત કરતું સોલ્યુશન છે, શક્તિની બચત કરતું સોલ્યુશન છે.